નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 4/5/2026 સોમવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વાળાએ આજે શું કરવું? મેષ રાશિ વાળાએ આજે શિવજીનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ. ઓમ નમઃ શિવાયની માળા કરવી જોઈએ અને માતા અથવા માતા જેવી સ્ત્રીઓને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે મફતમાં કોઈની પાસે કંઈ પણ લેવું નહીં. આજના સહાયક દેવ શિવ પાર્વતી. વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિ વાળાએ આજે પોતાની આવક જાવક પર ધ્યાન આપવું જોઈએ. એ પાસાને સંતુલિત કરવું જોઈએ. શું નથી કરવાનું? આજે આળસ બિલકુલ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મિથુન રાશિ વાળાએ આજે શું કરવું? મિથુન રાશિ વાળાએ આજે શિવ મંદિર જઈ શિવ અને પાર્વતી ની આરાધના કરવી જોઈએ. શું નથી કરવાનું? કોઈની પણ ઈર્ષ્યા નહીં કરતા. આજના સહાયક દેવ માં દુર્ગા. કર્ક રાશિ વાળાએ આજે શું કરવું? કર્ક રાશિ વાળાએ આજે કોઈક વિધવા સ્ત્રીની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ કોઈ ખોટી સલાહ નહીં આપતા. આજના સહાયક દેવ ભગવાન શિવ. સિંહ રાશિ વાળાએ આજે શું કરવું? સિંહ રાશિ વાળાએ આજે દૂધનું દાન કરવું જોઈએ. નાના બચ્ચાઓને ખડી સાકર ભેળવીને દૂધ પીવડાવો તો ખૂબ જ સુંદર પરિણામ પ્રાપ્ત થાય. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ બાબતમાં ખોટો ગુસ્સો નહીં કરવો. આજના સહાયક દેવ ભગવાન શિવ અને મા પાર્વતી. કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિ વાળાએ આજે ઘરના વડીલોનું સન્માન કરવું જોઈએ. સાથે કામ કરનારા વડીલોનું પણ સન્માન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે સંધ્યાકાળ પછી દૂધ નહીં પીવું. આજના સહાયક દેવ મા પાર્વતી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિ વાળાએ આજે શું કરવું? તુલા રાશિ વાળાએ આજે પોતાની વાણી પર સંયમ રાખવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી અને માં પાર્વતી. વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિ વાળાએ આજે કોઈ ગરીબ પરિવારને ચોખાનું દાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ બેન બેટીઓનું અપમાન નહીં. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન શિવ. ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિ વાળાએ આજે સ્નાન કરવાના પાણીમાં 2 ચમચી દૂધ નાખીને સ્નાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ નહીં કરવું. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિ વાળાએ આજે ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ. ભગવાનને સરસવના તેલથી પણ અભિષેક કરી શકાય. શું નથી કરવાનું? અન્નનો બગાડ બિલકુલ નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને ભગવાન શિવ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિ વાળાએ આજે ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. બિલીપત્ર અને ધંતુરો જો મળી જાય તો અવશ્ય ચડાવજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ જુઠ્ઠા વ્યક્તિને સાથ નહીં આપતા. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ વાળાએ આજે શું કર્યું? મીન રાશિ વાળાએ આજે સફેદ રેશમી વસ્ત્રમાં ચોખા બાંધીને શિવ મંદિરમાં દાન કરવું. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરમાં કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નહીં કરવો.
આજના સહાયક દેવ બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.